નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દિલ્હીમાં હવા થઈ ઝેરી, શ્વાસ લેવામાં મુશ્કેલી. મારા શરીરમાં ફેરફાર આવ્યો છે, પરંતુ મારું વજન નથી ઘટ્યું. ખરાબ તબિયત મુદ્દે સુનીતા વિલિયમ્સે અંતરિક્ષથી આપ્યો જવાબ. પ્રિયાંશુ હત્યા કેસ આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. તંત્રી સ્થાનેથી ક્લાઇમેટ ચેન્જની અસરથી કાશ્મીરમાં સફરજન કેસરના ઉત્પાદન પર અસર. ગુજરાત વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ. ગાંધીનગરના પશુપાલકો વીમા કંપનીને માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. ગાંધીનગરના બહિયલમાં ધમધમતા ગેરકાયદેસર કતલખાનામાંથી 6 જીવિત વાછરડાઓનો બચાવ. ઉદ્યોગ સાહસિકતા, કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ એટલે કચ્છ રણોત્સવ. કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે. ટેન્ટ સિટી 20થી વધારે એક્ટિવિટી, લાઇટ એન્ડ સાઉન્ડ શો બનશે આકર્ષણનું કેન્દ્ર. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તુલસી વિવાહ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ગલુડિયાની વહેંચણીનો મામલો ઉપલી કોર્ટ સુધી જશે. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ભારત કુલ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. આવો સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક બિરસા મુંડાજીના 150મા જન્મ જયંતિ વર્ષને ઉજવીએ. જનજાતીય ગૌરવ દિવસ. આદિજાતિ વિકાસમાં અગ્રેસર ગુજરાત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.